નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયા। સાબરકાંઠા SOGની સફળ કાર્યવાહી। સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ ATS ચાર્ટર મુજબ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી। જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ દ્વારા અસરકારક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા। આ સૂચનાઓ મુજબ DC પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર SOG સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ શ્રી KU ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર SOGના નેતૃત્વમાં SOG સ્ટાફ દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન ખેડવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ ચાલુ હતું તે દરમિયાન ASI અનિરુદ્ધસિંહ શુભેન્દ્રસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જસવંતસિંહને ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે રાજસ્થાન તરફથી એક મોટરસાઇકલ નંબર RJ27SX4187 ઉપર 2 શંકાસ્પદ ઇસમો આવી રહ્યા છે, જેમાંથી એક ઇસમ ગોરીથી ચાલે છે અને તેની પાસે કોલેજ બેગમાં ગેરકાયદેસર હથિયાર છે। બાતમીના આધારે જણાવેલ મોટરસાઇકલને અટકાવી તપાસ કરતા બંને ઇસમો પાસેથી કોલેજ બેગમાંથી ગેરકાયદેસર પિસ્ટલ નંગ 3 તથા એક મેગેઝીન મળી આવ્યા હતા। આ અંગે આરોપીઓ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। એડિટર ઝાકીર હુસેન મહેમાન।